ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવા રિયલ લાઈફના આ બનાવમાં આરોપી ગુનો આચરીને કઈ રીતે ફરાર થયો હતો અને 25 વર્ષ બાદ તેના સુધી પોલીસ કઈ રીતે પહોંચી તેની સિલસિલાબંધ વિગતની આગળ વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ આજથી 25 વર્ષ પૂર્વ 1999માં નવસારીમાં થયેલા ફાયરિંગ વિથ લૂંટના બનાવની મોતીલાલ હરસિંહ ઉર્ફ હંસરાજ જાદવ પહાડી ખાતે રહેતા તેના મિત્ર પદમસિંહ સાથે મળીને નવસારીમાં પોતાના પાસે રહેલા હથિયારથી હવામાં ફાયરિંગ કરી એક મોટરસાયકલની લૂંટ ચલાવી હતી। જે તે સમયે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો હતો। આરોપી મોતીલાલ જાદવની ધરપકડ કરાયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ જામીન પર મુક્ત થવા જે તે સમયે અરજી કરી હતી। તે રદ થતાં તેને ભાગવાનો પ્લાન બનાવ્યો હતો, જેના માટે બીમારીનું નાટક કરી નવસારી સિવિલમાં દાખલ થયો હતો, જ્યાંથી પોલીસ જાપ્તાની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો। પોલીસ કેદમાં ફરાર થતાં મોતીલાલ જાદવ સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। મોતીલાલ જાદવ નવસારી સિવિલમાંથી ભાગ્યા બાદ પોતાના વતન મહારાષ્ટ્રના ધુલિયા પહોંચ્યો હતો। ત્યાં થોડો સમય રહ્યા બાદ તે મધ્યપ્રદેશ નાસી છૂટ્યો હતો। મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના અલગ અલગ ગામોમાં તે નામ બદલીને રહેતો હતો। હાલ તે છનેરા ગામમાં પોતાના 2 બાળકો અને પત્ની સાથે રહેતો હતો। અહીં બોગસ ક્લિનિક ધરાવતો હતો। મોતીલાલે આ પહેલા મજૂરી અને દલાલીનું કામ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। આ કેસમાં તપાસ કરતા પીએસઆઈ સિસોદિયા જણાવે છે કે સમગ્ર રાજ્યમાં ટોપ 10 ભાગેડુ આરોપીઓની યાદી રાજ્ય સરકારે જે તે પોલીસ સ્ટેશનને સોંપી છે અને આ આરોપીને પકડવા બદલ સરકાર દ્વારા ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા છે। અમારા દ્વારા આરોપીની છેલ્લા 6 મહિનાથી તપાસ શરૂ હતી, જેમાં તેના ભાઈના ફોન નંબરને સર્વેલન્સ પર મુકાયો હતો, જેમાં તે સતત અજય પટેલ નામના વ્યક્તિને ફોન કરતો હતો। અજય પટેલને સર્વેલન્સ પર મૂકતા તેનો ફોટો મોતીલાલ સાથે મેચ થતાં અમારી ટીમ એમપી પહોંચતી હતી। મોતીલાલ ખંડવાના છનેરા ગામમાં બોગસ ડોક્ટર બની પ્રેક્ટિસ કરતો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અધિકારી અને કર્મચારીઓ દર્દી બનીને તેના ક્લિનિક પર પહોંચ્યા હતા, જ્યાં પોલીસ કર્મીઓને ડોક્ટર અજય પટેલને મોતીલાલ કહીને સંબોધતા જ મુન્નાભાઈને પરસેવો છૂટી ગયો હતો। पुलिस कर्मियों 6 કહ્યું કે મોતીલાલ સીધી તરફ સે ગાડી में बैठ जा। અંતે મોતીલાલે તેનો 25 વર્ષ જૂનો ભૂતકાળ યાદ આવી ગયો। મહારાષ્ટ્રમાં આવેલા ધુલિયા જિલ્લાના બાલપુર ગામમાં આવેલા શ્રીપતિ પેટ્રોલ પંપ ખાતે પણ આરોપી સામે ફાયરિંગ વિથ લૂંટનો ગુનો નોંધ્યો હતો, જે અંગે મહારાષ્ટ્ર રાજ્યના ધુલે તાલુકાના પોલીસ સ્ટેશનમાં પણ કલમ 398 તથા આર્મ્સ એક્ટ હેઠળ તેના વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો। હાલ અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીને નવસારી પોલીસને સોંપ્યા બાદ હવે ધુલિયા પોલીસને પણ ધરપકડ અંગે જાણ કરવામાં આવી છે।